જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ. લાસ્ટ વિડીયોમાં આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનું જે મિનિંગ છે તે ક્લિયર કર્યું હતું. હવે આજથી આપણે ડિગ્રી ઓફ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તે સ્ટાર્ટ કરવાના છે, બરાબર. તો ધેર આર ટોટલી 5 ડિગ્રી ઓફ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. Number 1 is perfectly elastic demand. Number 2 is perfectly inelastic demand. પછી તમે 3 આવશે unitary elastic demand. 4th આવશે relatively elastic demand and 5th one આવશે relatively inelastic demand. So started with the perfectly elastic demand. બરાબર, perfectly elastic demand માં પ્રાઇસમાં ચેન્જ આવશે અને જે ડિમાન્ડમાં કેટલો ચેન્જ આવશે, કેટલા પર્સન્ટેજમાં ચેન્જ આવશે તે આપણે જોઈએ. તો when there are infinite change in the price, infinite એટલે તમને ખબર છે કે ઇન્ફિનિટી આપણે કહે ને છેલ્લે સુધી અનંત સુધી વિસ્તરેલું હોય તેવું, બરાબર, ઇન્ફિનિટી. સો when there are infinite change in the demand, જ્યારે ડિમાન્ડમાં ઇન્ફાઇનાઇટ ચેન્જ આવે because of negligible change in the price, પ્રાઇસમાં થોડો ઘણો ચેન્જ આવે, બરાબર, લાઈક 0.1% or 0.2% or 0.5%, બરાબર, 1%, 2% or 5%, બરાબર. આટલો થોડો ઘણો જો ચેન્જ આવે ને એને લીધે ડિમાન્ડમાં ઇન્ફાઇનાઇટ ચેન્જ આવી જાય. કેવો ચેન્જ આવી જશે? ઇન્ફાઇનાઇટ ચેન્જ આવી જશે. તો તેને શું કહેવાશે? પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ, બરાબર. હવે તમે એમ સમજશો કે આવું તો ક્યારે થાય, આવું તો કેવી રીતે પોસિબલ છે? તો એકચ્યુઅલીમાં રિયાલિટીમાં આ વસ્તુ એટલું જોવા નથી મળતું, બટ જ્યાં પરફેક્ટ માર્કેટ હોય, બરાબર, થિયરેટિકલ સેન્સ તમને સમજવા માટે આ વસ્તુ આપી છે, બરાબર, બટ રિયલ પ્રેક્ટિકલ સેન્સમાં આ વસ્તુ પોસિબલ નથી. બટ એ લોકોએ આપણે જો એક્ઝામ્પલ લેવું હોય તો મેં વેજીટેબલ સેલર, બરાબર, માર્કેટમાં જઈને વેજીટેબલ સેલર્સ બાજુમાં બેઠેલા હોય, બરાબર, એકના બેવની ક્વોલિટી ને બધું સેમ જ હોય, બરાબર, ક્વોન્ટિટી સેમ જ હોય, રાઈટ. હવે એક જણ 20 રૂપીસ પર કેજી વેચતું હોય ને એક જણ ફોર એક્ઝામ્પલ 19 રૂપીસ પર કેજી વેચતું હોય, બરાબર. 20 રૂપીસ પર કેજી વેચતું હોય ને બીજું 90 રૂપીસ પર કેજી વેચતું હોય, બધું ક્વોન્ટિટી બધી વેજીટેબલની સેમ જ છે, બરાબર. તો ડિમાન્ડ કોની વધી જશે? એકદમ આજે 19 રૂપીસ પર કેજી, આ 19 રૂપીસ પર કેજી જે પ્રાઇસ પ્રોડક્ટ વેચતું છે ને તે ડિમાન્ડ શું થશે? એકદમ વધી જશે, બરાબર. પ્રાઇસમાં કેટલો ચેન્જ નથી, લાઈક ફોર એક્ઝામ્પલ 19.5 રૂપીસ બી કદાચ હોઈ શકે એની પ્રાઇસ, તો બી એની ડિમાન્ડ વધી જશે બીકોઝ ઘણો વધારે પરચેસ કરવું હોય તો અહીંયા ઘણા રૂપીસ સેલ થઈ શકે એવું છે, બરાબર. તો નેગ્લિજિબલ થોડો ઘણો પ્રાઇસમાં ચેન્જ આવેલો છે, બરાબર, અથવા તો જીરીક બી ચેન્જ નથી આવ્યો, કોઈ વખત એવું બી બને. એટલે આ વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ નથી, બરાબર. એવું શું કહે છે? જ્યાં પરફેક્ટ કોમ્પિટિશન હશે ને, જ્યાં પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ એટલે શું એ આપણે જેમને માર્કેટ ચેપ્ટર સ્ટડી કરશું ત્યારે જોશું. પરફેક્ટ કોમ્પિટિશન એટલે શું કે જે પ્રોડક્ટની ક્વોલિટી છે, ક્વોન્ટિટી છે, બરાબર, એ બધું શું એકદમ સિમિલર હોય, બરાબર. ક્વોલિટીમાં આપણે વાત કરીએ કે એનો જે કલર છે, શેપ છે, બરાબર, ડિટ્ટો ટુ ડિટ્ટો બે પ્રોડક્ટ સેમ ટુ સેમ પણ અલગ અલગ કંપનીની જોવા મળે, બરાબર. ડિટ્ટો ટુ ડિટ્ટો સેમ ટુ સેમ બટ સેલર ડિફરન્ટ જોવા મળે, કંપની અલગ અલગ જોવા મળે. તો પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ બી પ્રેક્ટિકલ સેન્સમાં પોસિબલ નથી, એટલે જ આ વસ્તુ બી પ્રેક્ટિકલ સેન્સમાં પોસિબલ નથી, બટ ઇકોનોમીમાં થિયરેટિકલ સેન્સમાં આપણે આ વસ્તુ સમજવી જરૂરી છે, રાઈટ. એટલે તમને એક્ઝામ્પલ આપ્યું કે પ્રાઇસમાં થોડો ઘણો ચેન્જ આવ્યો પણ એની ડિમાન્ડ એકદમ જ, એની જે ડિમાન્ડ છે તે એકદમ જ રાઇઝ થઈ જશે, બરાબર. તો તેને કેવું કહેવાય છે? પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ, બરાબર. આપણે પરફેક્ટ આપણે કીધું હતું પ્રાઇસ ઇલાસ્ટિસિટીને ઈપી તરીકે બી ડિનોટ કરી શકે, તો ઈપી ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? ઇન્ફિનિટી થશે, બીકોઝ ડિમાન્ડમાં કેવો ચેન્જ આવે છે? ઇન્ફિનિટી ચેન્જ આવે છે, એટલે ઈપી ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા ઇન્ફિનિટી થશે. When there is an infinite change in the demand for commodity because of negligible change in its price, which may be as low as 0, એટલે આપણે 0.1 અથવા તો 0.01% જેટલો બી ચેન્જ આવી શકે છે, then such demand is called perfectly elastic demand and elasticity of demand is equal to infinity, બરાબર. પછી તમને પાછી જે ઉપર ફોર્મ્યુલા આપેલ છે તે જ તમને બુકમાં આપેલી છે, બરાબર. આપણે ઉપર જોઈએ ને પ્રોપોર્શનેટ ચેન્જ ઇન ડિમાન્ડ, proportionate
change in demand divided by proportionate change in price. બરાબર, આપણે જો ફોર્મ્યુલા જોઈએ તો તે જ લોકોએ આપી છે. બરાબર, સો તમારે બે વસ્તુ આટલી જ રાખવાનું છે. when there is infinite change in the demand for a commodity because of negligible change in price, then such elasticity is known as the perfectly elastic demand. પછી આપણે એક્ઝામ્પલ જોઈએ કે પ્રાઇસ 3 રૂપિયા જેવો સિમિલર જ રહે છે. બરાબર, પ્રાઇસમાં કોઈ ચેન્જ નથી આવતો, પણ ડિમાન્ડમાં 10, 20, 30 યુનિટનો ચેન્જ આવે છે. બરાબર, આપણે અહીંયા ગ્રાફમાં જોઈએ કે x પર ડિમાન્ડ ડિનોટ કર્યું છે, y પર પ્રાઇસ ડિનોટ કર્યું છે. બરાબર, આ આપણી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કર્વ છે dd. બરાબર, કે 3 રૂપીસ પ્રાઇસ છે, 10 એ બી 3 રૂપીસ જ રહી છે, 20 એ બી 3 રૂપીસ જ રહી છે, અને 30 એ બી 3 રૂપીસ જ રહી છે. બરાબર, સો પ્રાઇસમાં કોઈ ચેન્જ નથી આવતો, પણ ડિમાન્ડમાં ઇન્ફિનિટી સુધી, એટલે એનો ગ્રાફ જે હશે તે પેરેલલ ટુ x એક્સિસ હશે. પેરેલલ ટુ x એક્સિસ હશે. રાઈટ, યાદ રાખજો. આને શું કહેવાશે? પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ તો કહેવાશે. પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. Such elasticity of demand is not found in the reality. તમને અંદર આપ્યું છે, such elasticity of demand is not found in reality, but in the theory of economics, such demand is explained in a perfectly competitive market. એટલે થિયરી સેન્સમાં આપણે જેમ પરફેક્ટલી કોમ્પિટિટિવ માર્કેટ સ્ટડી કરવાના છે કે જે બી પ્રેક્ટિકલી પોસિબલ નથી, તો જેવી રીતે થિયરીમાં પરફેક્ટલી કોમ્પિટિશન માર્કેટ એક્ઝિસ્ટન્સ છે, તેવી જ રીતે થિયરીમાં પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ એક્ઝિસ્ટન્સ છે, બટ રિયાલિટીમાં પોસિબલ નથી. In the diagram, the demand curve dd is the horizontal straight line to parallel to x axis and depicts infinite change in the demand at the same price. બરાબર, horizontal to x axis, or we can say that parallel to x axis. બરાબર, તો આ થયું પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. એક વસ્તુ કહેવાની ભૂલી ગઈ કે ડિગ્રી ઓફ પ્રાઇસ એલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ક્વેશ્ચન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ 5 માર્ક્સ. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ધ 5 માર્ક ડિગ્રી. તમારે 5 ડિગ્રી એક્સપ્લેન કરવાની છે. બહુ લાંબો ક્વેશ્ચન થશે, પણ જેને એક વખત આવડી ગયો ને જે 5 ડિગ્રી પરફેક્ટલી રીતે લખશે તેને 5 માંથી 5 માર્ક બેઠા અહીંયા મળવાના ચાન્સીસ છે. રાઈટ, સો પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. નાઉ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. અહીંયા આપણે જોયું વર્ડ ઇલાસ્ટિક ને અહીંયા આવ્યું ઇનઇલાસ્ટિક. ધેટ મીન્સ કે આના કરતા આખું ઓપોઝિટ વસ્તુ અહીંયા છે. બરાબર, જે આપણે અહીંયા સ્ટડી કરી એના કરતા આખી ઓપોઝિટ સ્ટડી વસ્તુ આપણે અહીંયા કરવાની છે. જોઈએ, when price of a commodity changes by any amount, price જે છે changes by any amount, but there is no change in the demand. Price for example આપણે કહીએ કે 1%, 2%, 3%, 4% ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય. બરાબર, બટ ડિમાન્ડમાં છે, બરાબર, ડિમાન્ડમાં કોઈ ચેન્જીસ આવતો નથી. બરાબર, ડિમાન્ડમાં કોઈ ચેન્જીસ આવતો નથી, તો તેને શું કહેવાશે? પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. આપણે વાત કરીએ કે આપણે લો ઓફ ડિમાન્ડના જે એક્સેપ્શન્સ જોયા હતા, બરાબર, તેમાં આપણે જોયું તો એક્સ્ટ્રીમલી લો પ્રાઇસ ગુડ્સ. બરાબર, કે એના પ્રાઇસમાં ચેન્જીસ આવે એટલે ડિમાન્ડમાં કોઈ ચેન્જ આવતો નથી. 1%, 2%, 3%, 4% એ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય, પણ ડિમાન્ડમાં કોઈ બી ચેન્જ આવતું નથી. રાઈટ, આપણે જોયો તો સ્ટેપલર પિન્સ, બરાબર, મેચ બોક્સ, રાઈટ, ઓર વી કેન સે ધેટ સોલ્ટ. જે વસ્તુ જેટલી જોઈવાની છે એટલી વસ્તુ આપણે પરચેસ કરવાના છે, નથી કઈ આપણે બલ્કમાં પરચેસ કરવાના કે કોસ્ટલી થઈ જાય તો બી આપણે એક બોક્સ કે જેટલું જોઈએ એટલું તો આપણે પરચેસ કરવાના જ છે. બરાબર, તો પ્રાઇસમાં ગમે તેટલો ચેન્જ થાય અને ડિમાન્ડમાં કોઈ ચેન્જ થતો નથી, તો તેને શું કહેવાશે? પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાશે. આના કરતા ઊંધું, અહીંયા પ્રાઇસ સ્ટેબલ રહી છે જ્યારે અહીંયા ડિમાન્ડ સ્ટેબલ રહી છે. રાઈટ, જોઈએ આપણે when price of a commodity, say commodity K, changes by any amount, say 10%, but there is no change in the demand, then such demand is called the perfectly inelastic demand. પછી ફોર્મ્યુલામાં લોકોએ મૂકેલું છે proportionate change in the demand divided by proportionate change in the price ના ફોર્મ્યુલા લોકોએ મૂકી છે. બરાબર, અહીંયા આપણે શું જોયું? EP = infinity. ધેટ મીન્સ આ વસ્તુ જે છે તે ડિમાન્ડને ડિનોટ કરે છે. કોને ડિનોટ કરે છે? ડિમાન્ડને ડિનોટ કરે છે. એટલે આમાં ડિમાન્ડ ઇન્ફિનિટી સુધી ચેન્જ થાય છે, બટ આમાં ડિમાન્ડ ચેન્જ થાય છે નથી થતી. એટલે અહીંયા શું બનશે?
EP is equal to 0 શું બનશે EP is equal to 0 આ વસ્તુ પાછું કેવું છું કોને ડિનોટ કરે છે ડિમાન્ડ ને ડિનોટ કરે છે બરાબર અહીંયા શું હતું EP is equal to infinity એટલે ડિમાન્ડ ઇન્ફિનિટી સુધી ચેન્જ થાય છે અહીંયા શું બનશે EP is equal to 0 એટલે ડિમાન્ડમાં કોઈ ચેન્જ થતું નથી એક્ઝામ્પલ જોઈએ પ્રાઇસ છે 10 20 30 જ્યારે ડિમાન્ડ દરેક વખતે કેટલી રહી છે 3 યુનિટ જ રહી છે બરાબર ડિમાન્ડ દરેક વખતે ગ્રાફમાં જોઈએ x પર ડિમાન્ડ બતાવ્યું છે y પર આપણે પ્રાઇસ બતાવ્યું છે રાઈટ જોઈએ કે 10 રૂપીસ હતી ત્યારે બી ડિમાન્ડ 3 યુનિટ હતી 20 એ બી 3 યુનિટ એન્ડ 30 એ બી ડિમાન્ડ કેટલી હતી આપણી 3 યુનિટ્સ છે આપણો ડીડી કર્વ થઈ ગયો અને આ થઈ ગયો આપણે પરફેક્ટલી inelastic demand right perfectly inelastic demand as shown in the diagram dd demand curve is a vertical straight line આ કઈ થાય vertical આ લાઈન કઈ થાય horizontal horizontal અને vertical નો આઈડિયા ક્લિયર રાખજો બરાબર અને vertical કેવા છે અને horizontal કેવા છે showing that whatever be the change in the price there is no change in the demand so elasticity of demand is always 0 બરાબર so elasticity of demand is always 0 એટલે આ ખૂબ ઓપોઝિટ ટોપિક હતા એટલે આજે આપણે સ્ટડી કરી દીધા છે તમને બુકની અંદરમાં છે ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો તો તમને ખાલી ડાયરેક્ટ ગ્રાફમાં જ ડિનોટ કરી દીધેલું છે આ કંઈ તમને યુનિટ બી નથી આપ્યા આજે આપણે અહીંયા લખેલા છે ને 1 2 3 4 એમાં તમને કંઈ યુનિટ બી તમને નથી આપ્યા કે નથી ટેબલ બતાવી બરાબર બટ હું તમને ટેબલ અને ગ્રાફ સાથે એક્સપ્લેન કરું છું અને જ્યારે હું તમને આન્સર લખવા આપા ત્યારે એટલે આ વસ્તુ તમે વિડીયો જોઈને ત્યારે નોટ ડાઉન કરી રાખજો બરાબર એટલે તમને સમજવામાં ઈઝી રહે બે વખત જો તો વિડીયો જોજો અને આ વસ્તુ નોટ ડાઉન કરી રાખજો બીકોઝ તમને એક્ઝામ્પલ સાથે બધું નોટ ડાઉન કરી રાખજો બીકોઝ તમને ટેક્સ્ટ બુકની અંદર એક્ઝામ્પલ્સ ને એવું નથી આવ્યું ટેબલ ગ્રાફ એવું નથી આવ્યું એટલે એક્ઝામ્પલ સાથે આ બધી વસ્તુ નોટ ડાઉન કરી રાખજો પછી જ્યારે એક્સરસાઇઝ લખવા આપું તો તમને પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય કોઈ બી ક્વેરી હોય તો પૂછી લેજો થેન્ક યુ